નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂત ભાઈઓ હવે ચેતી જજો। ખેડૂત ભાઈઓ માટે મિત્રો મોટા સમાચાર આવ્યા છે કે ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ મિત્રો આવી રહી છે। તો ખેડૂત ભાઈઓ હવે ચેતી જજો। સરકારને પણ મિત્રો ખબર પડવી જોઈએ કે ખેડૂતોનો પાવર શું છે। ઘણા સમયથી મિત્રો જેની વાટે હતા તે સમય મિત્રો હવે આવી ગયો છે। ખેડૂતો હવે આંદોલન કરજો અને અમારા દેવા માફ અને પાક ધિરાણ લોન માફ કરવામાં નહીં આવે તો અમે મતદાન નહીં કરીએ। સરકારને પણ મિત્રો ખબર પડવી જ જોઈએ। કેટલીય વખત રજૂઆતો કરવામાં આવી છે પણ સરકાર તરફથી કોઈ પણ જવાબ મળ્યો નથી। ખેડૂત મિત્રો, આના વિશે તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવજો અને સરકાર પાસે કયા કયા મુદ્દા વિશે ચૂંટણી પહેલાં રજૂઆતો કરવી જોઈએ તે પણ જરૂરથી જણાવજો અને બધા ખેડૂત ભાઈઓ સાથે આજનો આ વિડીયો મિત્રો શેર કરી દેજો। આ વિડીયો મિત્રો સરકાર સુધી પહોંચવો જોઈએ અને આનો જવાબ મિત્રો મળવો જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે મિત્રો ધ્યાન। અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે। અહેવાલો અનુસાર 10 કરોડ બંધ જનધન ખાતાઓમાં 12,779 કરોડ રૂપિયા જમા છે। ખાતામાં જમા મિત્રો 1200 કરોડ રૂપિયા લેવાવાળું કોઈ નથી। આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક 2 વર્ષમાં વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસના નવા ભાવ જાહેર થઈ ગયા છે। મિત્રો, લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોના કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મિત્રો 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જોકે આ વધારો મિત્રો 19 કેજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર કરવામાં આવ્યો છે, જે મિત્રો 1790ની આજુબાજુ રહ્યો છે। ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેની મિત્રો કિંમત 916 રૂપિયાની આજુબાજુ છે, જે મિત્રો મોટી રાહતની વાત કહેવાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ફોન થઈ શકે છે સસ્તા। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું, જે પહેલા સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગની મોટી ભેટ આપી છે। સરકારે મોબાઈલ પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે। મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી 15%થી ઘટાડીને 10% કરવામાં આવી છે। સામાન્ય લોકો માટે આ સારા સમાચાર કહેવાય છે, કારણ કે આ આયાત ડ્યુટી બાદ દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન મેળવી શકશે। નિષ્ણાંતોના મતે આ કારણસર બજેટ પછી મોબાઈલ ફોનની કિંમત ઘટી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ 2024ની મોટી જાહેરાતો થઈ ગઈ છે। સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના મિત્રો લાવશે। આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો પણ બનાવવામાં આવશે। પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે મિત્રો। આંગણવાડીના કાર્યક્રમો પણ મિત્રો ઝડપી કરવામાં આવશે અને 7 લાખની આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 20,000 રૂપિયાની મળશે સહાય। સોલાર પેનલ લગાવવા માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં કેટલી સબસિડી મળે છે? જનરલ કેટેગરીના લોકો માટે પ્રતિ કિલોવોટ 18,000 રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે મિત્રો। આ સિવાય વિશેષ શ્રેણી માટે 20,000 રૂપિયા સુધીની સબસિડી અપાય છે। આ સબસિડી મિત્રો 3 કિલોવોટ સુધીના સોલર પેનલ લગાવવા ઉપર મળે છે। જો મિત્રો તમે 3 કિલોવોટથી વધુની સોલર પેનલ લગાવો છો તો મિત્રો તમને પ્રતિ કિલોવોટ 9,000 રૂપિયાની સબસિડી મળે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આટલા જ હતા સમાચાર। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આજનો આ વિડીયો દરેક ખેડૂત ભાઈઓ સાથે શેર કરજો,
જેથી કરીને ખેડૂત ભાઈઓને આ નવા સમાચારોની માહિતી મળતી રહે।